નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે. આગળની વાત કરીએ છીએ સ્ટાન્ડર્ડ 10 યુનિટ નંબર 1 પ્રી ટાસ્ક. પ્રી ટાસ્કમાં આજે જ્યારે વાત કરતા હતા ત્યારે છેલ્લે જે વાત કરેલી હતી તે અહીંયા સુધીની હતી. He completed the work in 22 years 1960 to 1983. ચાલો ત્યાંથી હવે આગળની વાત કરીએ. This path reduces the distance between the Atari and Wazirganj sector of the Gaya district from 55 kilometers to 15 kilometers. શું અર્થ થયો આનો? આનો અર્થ એવો થયો કે તેમણે આ પથ દ્વારા અટારી અને એટલે કે અત્રી એવો શબ્દ છે, અત્રી અને વજીરગંજ સેક્ટર કે જે ગયા ડિસ્ટ્રિક્ટની અંદર આવેલું છે, ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો, ગયા જિલ્લાની અંદર આવેલા અત્રી અને વજીરગંજ વચ્ચેનું જે અંતર 55 કિલોમીટર હતું એ 15 કિલોમીટર કરી દીધું. લેટર માંજી સાઈડ, લેટર LATER શબ્દ છે, બરાબર સમજજો. લેટર એટલે પછી, પછીથી શું થયું? માંજી સાઈડ, માંજીએ પછીથી કહ્યું. શું કહ્યું? Though most villagers taunted me at first. હવે આ વાક્ય મેં અહીંયા લખેલું છે, જુઓ આપના સુધી એ દ્રશ્ય દેખાતું હશે. Though most of the villagers taunted me at first, there were a few who support later by giving me wood. ફરી એકવાર. Though most of the villagers taunted me at first, there were a few who lent me support later by giving me food. આમાં મેં અંડરલાઈન કરેલી છે. પહેલો જે પાર્ટ છે એની નીચે ધો સાથેની વાક્ય રચના. આવા પ્રકારની વાક્ય રચના, ધો થી જે વાક્ય રચના શરૂ થઈ હોય આવી વાક્ય રચનાને જો કે છતાંની વાક્ય રચના કહેવામાં આવે. ગ્રામેટિકલી આ પ્રકારના વાક્યને કહેવામાં આવે છે એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ. જો કે છતાં વાળી વાક્ય રચના. આવા વાક્યને અહીંયા હવે મેં જ્યાં આંગળી મૂકેલી છે એ જુઓ, એક ગુલાબી અક્ષર દેખાય છે, એક છે શોવિંગ કોન્ટ્રાસ્ટ. શોવિંગ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધ ભાવને રજૂ કરતું હોય તેવું વાક્ય. એટલે આવા કયા કયા વાક્ય હોય? તો ધો, ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ, અથવા બટ સાથેનું જે વાક્ય સંયોજક બટ નો ઉપયોગ જ્યાં થતો હોય, અથવા સંયોજક તરીકે ધો હોય, વાક્યના શરૂઆત કરતા તરીકે ધો હોય, ઓલ્ધો હોય, ઇવન ધો હોય કે ઇવન ઇફ નું વાક્ય હોય, આ તમામ પ્રકારના વાક્યને શોવિંગ કોન્ટ્રાસ્ટ નું વાક્ય કહેવાય. એટલે મેં જેટલા પાર્ટને નીચે અંડરલાઈન કરેલી છે ત્યાં તમને ખબર પડી જશે કે આટલો પાર્ટ જે છે એ કોન્ટ્રાસ્ટ ભાવને રજૂ કરતું વાક્ય કહેવાય. એટલે આવું વાક્ય આપણને આપવામાં આવે પરીક્ષામાં અને ફંક્શન પૂછવામાં આવે તો એવા વાક્યને કહેવામાં આવે શોવિંગ કોન્ટ્રાસ્ટ. સમજાઈ ગયું હશે? હવે એની જ સાથે બીજું વાક્ય આપેલું છે. ધારો કે આ બીજું વાક્ય આપેલું છે, એમાં જેની નીચે ગ્રીન લાઈન કરેલી છે, who lent me support later by giving me food. એની આગળ તમે જુઓ a few શબ્દ મૂકવામાં આવેલો છે. એવા કેટલા હતા કે જે ના અર્થમાં છે કે જે એને ગ્રામેટિકલી કહેવામાં આવે. અહીંયા who થી આ વાક્ય જોડવામાં આવેલું છે, એવા વાક્યને કહેવામાં આવે એડજેક્ટિવ ક્લોઝ. હવે આ એડજેક્ટિવ ક્લોઝ સાથેની વાક્ય રચનાઓ અલગ અલગ રીતે જોડાયેલી હોય. હવે આપણે અત્યારે જ્યારે વાત કરીએ છીએ તો એમાં who થી જોડાયેલું છે. તો who થી જોડાયેલું હોય, whom થી જોડાયેલું હોય કે whose થી જોડાયેલું હોય. ફરી વાર સમજો, કોઈ પણ વાક્ય who થી કે જેનો અર્થ કે જે થતું હશે, whom કે જે ને થતું હશે, અને whose કે જે નું કે જે ના કે જે ની કે જે નો આવો અર્થ થતો હશે એ તમામ પ્રકારના વાક્ય ડિસ્ક્રાઇબિંગ પર્સન ના વાક્ય કહેવામાં આવે. ફંક્શનમાં આવું વાક્ય પૂછાય તો એ વાક્ય કહેવાય ડિસ્ક્રાઇબિંગ પર્સન. ગ્રામેટિકલી આવા પ્રકારના વાક્યને કહેવામાં આવે એડજેક્ટિવ ક્લોઝ. અહીંયા જે આ પ્રકારનું વાક્ય છે એ એડજેક્ટિવ ક્લોઝ છે. અલગ અલગ રીતે સંયોજકોનો ઉપયોગ થતો હોય છે.
ગ્રામરના સેક્શનની અંદર અને સાથે સાથે આગળ જ્યારે આપણે પાઠની વાત કરીશું ત્યાં જેવા જેવા વાક્યો આવતા જતા આવશે એ રીતે હું તમારી સાથે એવા વખતની વાત કરતો જઈશ. આમ છતાં પણ આપને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો અહીંયા મારો મોબાઈલ નંબર પણ સામે આપેલો જ છે. તેના ઉપર તમારે WhatsApp કરી અને પૂછવાની છૂટ છે. મોબાઈલ નંબર છે 942585 નામ છે પ્રકાશ જોશી. ગમે ત્યારે આ મોબાઈલ નંબર ઉપર આપ WhatsApp કરી શકો છો. એનો જવાબ ફરી એકવાર આવા લેક્ચર દ્વારા આપના સુધી પહોંચતો કરવાનો પ્રયત્ન કરીશ. આગળ વધીએ અત્યારે એ લખે છે કે લેટર માંજી સેડ ધો મોસ્ટ વિલેજર્સ ટોન્ટેડ મી એટ ફર્સ્ટ. હવે જો આ વાક્ય છે ને અવતરણ ચિહ્નમાં મૂકવામાં આવેલું છે એટલે ડાયરેક્ટ સ્પીચ નું વાક્ય થયું કહેવાય. અત્યારે મેં અહીંયા આપની સાથે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ભરતું હોય એવું વાક્ય મૂકેલું નથી, બોર્ડ ઉપર નથી લખેલું, બરાબર? પણ આપ સાંભળી શકો અને જો સમજી શકો તો જાણો આવું વાક્ય ઇનડાયરેક્ટ માં ફરે ત્યારે કેવી રીતના બને. હવે આમાં કોઈ લિસનર બતાવેલો નથી. આ બધી વસ્તુઓ કદાચ હજી આપને સમજાતી નહીં હોય અને તેમ છતાં હું તમારી સામે બોલી રહ્યો છું. એમાં લિસનર બતાવેલો નથી એટલે જો વાક્યનું ઇનડાયરેક્ટ કેવી રીતના થશે. આખા વાક્યો આવું છે. Though most villagers taunted me at first, there were quite a few who lent me support later by giving me food and helping me buy my foods. બરાબર? Tools. આવું આ વાક્ય છે. હવે એ વાક્યનું ઇનડાયરેક્ટ કેવી રીતના થાય છે? કોઈ લિસનર નથી. માંજી said that. માંજી said that. સંયોજક આવ્યું that. માંજી said that though most villagers had taunted me એટલે him. માંજી said that though most villagers had taunted him at first. અલ્પ વિરામ છે એમને જ રહેવા દેવાનું. There had been quite a few who had lent him support later by giving him food and helping him buy his tools. આવા કેટલાક ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યો પણ આપણા અભ્યાસ દરમિયાન આવવાના છે ત્યારે વાત કરતા જઈશું. For his achievement, Manji became popularly known as the mountain man. આ કામ એને કરી બતાવ્યું અને આ સિદ્ધિ બદલ his achievement એટલે એની સિદ્ધિ. આ સિદ્ધિ બદલ માંજી ખૂબ લોકપ્રિયતાપૂર્વક માઉન્ટેન મેન તરીકે પરિચિત થયા. એનું નામ બની ગયું માઉન્ટેન મેન અને એથી જ કરીને એના ઉપર જે ફિલ્મ અથવા તો મૂવી જે ઉતારવામાં આવેલું છે એનું નામ પણ રાખવામાં આવેલું છે માંજી ધ માઉન્ટેન મેન. આવું એનું નામ આપેલું છે જેમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ આ રોલ અદા કરેલો છે જેનો મેં રેફરન્સ આગળ તમને આપેલો હતો. His name was also proposed by the government for the Padma Shri Award in 2006. આ વાક્ય અહીંયા તમારી સામે છે. His name was proposed by the Bihar government for Padma Shri Award. હવે આગળનું જે વાક્ય હતો એમાં એક ટોન્ટ શબ્દ આવેલો હતો. એ ક્રિયાપદ છે. ક્રિયાપદ છે એટલે અહીંયા લખેલું છે. આવા ઘણા બધા ક્રિયાપદો છે સ્પેલિંગની નોટની અંદર આના વિશેની ઘણી બધી વાત કરેલી છે. વાક્યો પણ વચ્ચે વચ્ચે આવે છે. પણ અહીંયા જ્યારે આપણે સ્ક્રીન ઉપર સમજી રહ્યા છીએ, શીખી રહ્યા છીએ ત્યારે એક ક્રિયાપદ પણ લીધેલું છે. ટોન્ટ. ટુ ટોન્ટ ક્રિયાપદ કહેવાય. મેણા ટોણા મારવા એ વર્બ છે અને એટલે કૌંસમાં વી કરેલું છે અને એનું ભૂતકાળ અને ભૂતકૃદંત રેગ્યુલર વર્બ હોવાને કારણે ટોન્ટેડ એટલે પીટી પાસ્ટ ટેન્સ, પીપી પાસ્ટ પાર્ટિસિપલ થાય છે. હવે પાછા વાક્યમાં આવી જઈએ. His name was proposed by the Bihar government for the Padma Shri Award. Look here. યલો કલરની એક લાઈન કરેલી છે, અંડરલાઈન છે. શ્રેણી નીચે કરેલી છે ધ પદ્મશ્રી એવોર્ડ. ધ પદ્મશ્રી એવોર્ડ નીચે અંડરલાઈન કરેલી હોય અને જો આપણને પ્રશ્ન બનાવવાના પૂછાય છે પરીક્ષામાં એમાં આટલા પાર્ટની નીચે લીટી કરવામાં આવેલી હોય તો પ્રશ્ન બને કેવી રીતે? જુઓ આવી રીતે બનશે. ફોર લીટી કરેલું નથી એટલે પ્રશ્નમાં આવશે. For which
award. For which award? અહીંયા award નીચે ભલે લીટી છે અને તેમ છતાં પણ જ્યારે આપણે જવાબ લખીશું એટલે કે પ્રશ્ન બનશે ત્યારે એવોર્ડ આની અંદર આવશે. કદાચ આટલા સુધી લીટી કરેલી હોય ધ પદ્મશ્રી સુધી, એવોર્ડ નીચે પણ લીટી કરેલી હોય તો પણ પ્રશ્નમાં તો એવોર્ડ આવશે. ફોર which award was his name proposed? પેસિવ વોઇસ નું જ વાક્ય છે ઓલરેડી. was proposed ઈ પેસિવ વોઇસ નું વાક્ય છે એટલે પ્રશ્ન પણ પેસિવ માં જ બનશે. was his name proposed by Bihar government? આખું વાક્ય for which award was his name proposed by Bihar government? આવું વાક્ય ચાર વિકલ્પોમાં આપેલું હોય એ વાક્ય તમારે પસંદ કરવાનું થાય છે. તો આ જે બન્યું એ WH ક્વેશ્ચન વાળા વાક્ય કે હાવ વાળા વાક્યની રચનાની અંદર આપણે જ્યારે ગ્રામરમાં સમજીએ છીએ ત્યાં પણ આ વસ્તુઓ આવે છે. સાથે સાથે આગળ વધીએ. when a movie on his life was announced. when સાથેનું પાછું વાક્ય આવ્યું. જુઓ આ when a movie on his life was announced. પછી આગળનું વાક્ય છે અલ્પ વિરામે અટકેલું વાક્ય છે, પણ આટલું વાક્ય જ્યારે આખું વાક્ય આપેલું હોય તો પણ આ વાક્યને ફંક્શનની દ્રષ્ટિએ કેવું વાક્ય કહેવાશે? એક્સપ્રેસિંગ ટાઈમનું વાક્ય. અલગ રંગથી તમારી સામે મૂકવામાં આવેલું છે. એક્સપ્રેસિંગ ટાઈમનું વાક્ય આ કહેવાશે. when, while, till, until, before, after, as soon as અને no sooner than વાળા જેટલા વાક્ય હોય આ તમામ પ્રકારના વાક્યને કહેવામાં આવે એક્સપ્રેસિંગ કે શોવિંગ ટાઈમનું વાક્ય. બરાબર? તો હવે જ્યારે એના નામ ઉપર એની જીવન સાથે જોડાયેલું એક મૂવી બનાવવાનું ઘોષિત કરવામાં આવ્યું ત્યારે માંજી વોઝ ઓન હિઝ ડેથબેડ. ત્યારે માંજી એની મૃત્યુની પથારી પર હતો. મૃત્યુની પથારી પર એટલે અંતિમ શ્વાસ એના ચાલી રહ્યા હતા. he put his thumb impression on an agreement. હવે આ વાક્ય અહીંયા તમારી સામે મૂકેલું છે. જો he put ભૂતકાળ ભૂતપ્રધાન બધું જ સરખું, પણ આખી ઘટના ભૂતકાળમાં જ ચાલી રહી છે એટલે આપ સમજી શકતા હશો કે આખી ઘટના ભૂતકાળમાં છે એટલે આ વાક્ય પણ ભૂતકાળનું છે. એટલે he put his thumb impression. હવે એમાં CV કરી રહેલું છે. હવે જ્યારે આપણે ભણીશું ત્યારે આવા પ્રકારના વાક્યો આવશે અને તમારે સમજવું પડશે કે CV નો મતલબ ચેન્જ ધ વોઇસ થાય છે. પરીક્ષામાં ચેન્જ ધ વોઇસ એવું લખાઈને પૂછવામાં નથી આવતું. આગળના સેશનની અંદર તમને વાત કરેલી હતી કે ત્યાં do as directed ની અંદર start this way એમ કરીને તમારી સામે મૂકવામાં આવશે અને એમાં અધૂરું વાક્ય મૂકેલું હશે અને ચેન્જ ધ વોઇસ કરવાનું હશે. અહીંયા હું તમારી સામે CV લખું એટલે તમને સમજાઈ જવું જોઈએ કે ચેન્જ ધ વોઇસ કરવાનું વાક્ય છે. હવે ચેન્જ ધ વોઇસ કેવી રીતના થશે? કર્તા, ક્રિયાપદ, કર્મ. બરાબર? હવે એ કર્મ અને કર્તાના સ્થાને લઈ આવીએ છીએ એટલે આ કર્મ જે છે his thumb impression. આટલું વોટ થી પ્રશ્ન પૂછતા જવાબમાં આવે ઈ પછી એક અલગ વાત થઈ ગઈ કે what did he put out એટલે એનો જવાબ આવ્યો his thumb impression. his thumb impression જે ઈ કર્તાના સ્થાને આવ્યું એટલે his thumb impression was ભૂતકાળની વાક્ય રચના છે એટલે was put by him. આવું એનું પેસિવ વોઇસ બને. ગ્રામરમાં સમજીશું કે શીખીશું ત્યારે પછી એની વધારે ડિટેઇલ્ડ વાત કરીશું, પણ જ્યારે પાઠ ચાલતો હોય ત્યારે પરિવાર યાદ અપાવી દઉં કે પાઠ માત્ર ગુજરાતી કરવા માટે હોતો નથી. સાથે સાથે આ બધું સમજતું જવાનું હોય છે અને જો એક વખત એ વાત સમજાઈ જશે તમને તો તમે બહુ સરળતાથી સફળતાપૂર્વક તમારો આ પાઠ અભ્યાસ કરી શકશો. એમાંથી પૂછાતા પ્રશ્નોના જવાબ પણ તમે આપી શકશો. હજી તો આપણે આ પ્રી ટાસ્કની વાત કરી રહ્યા છીએ. He put his thumb impression on an agreement and gave away exclusive. To give away phrasal verb આવેલું છે પાછું. To give away એટલે સોંપી દેવું, આપી દેવું. Gave away ભૂતકાળનું રૂપ છે, એનું ભૂતકૃદનનું રૂપ થાય given away. લખેલું નથી પણ સમજી લેજો. Exclusive rights to make a film on his life. પોતાના જીવન ઉપર મૂવી બનાવવા માટે તેમણે તેના તમામ હક અને અધિકારો જે છે એ મૂવી મેકર્સને આપી દીધા. The mountain man was given a state funeral by the government of Bihar. એ બિહારના હતા. આ જીવન
એમણે જે કામ કર્યું એટલે જિંદગીના મહત્વપૂર્ણ 22 વર્ષો તેમણે આ પથ્થરો કાપવાને આપી દીધા. તેથી કરીને જ્યારે એમનું મૃત્યુ થયું ત્યારે બિહાર ગવર્મેન્ટે તેમની પાછળ સ્ટેટ ફ્યુનરલ આપેલા હતા બાય ધ ગવર્મેન્ટ ઓફ બિહાર. હવે આ વાક્ય પણ જુઓ, પેસિવ વોઇસમાં આપવામાં આવેલું છે. ધ માઉન્ટેન મેન વોઝ ગિવન. જેમ અહીંયા આવ્યું હતું વોઝ પુટ, એવી રીતે આવ્યું વોઝ ગિવન. પછી આપણે અહીં મૂક્યું હતું બાય હિમ, એમ અહીંયા આવ્યું શું? બાય ધ ગવર્મેન્ટ ઓફ બિહાર. એટલે આ પેસિવ વોઇસની વાક્ય રચના છે. કર્મણી પ્રકારની વાક્ય રચનાઓ કહેવામાં આવે જેમાં કર્મ એ કર્તાના સ્થાન ઉપર પહોંચેલું હોય છે. એક્ટિવ પેસિવની વાત કરીશું ત્યારે એની વધારે વાત કરીશું, પણ આ સાથે આ પ્રી ટાસ્ક જે છે અહીંયા પૂર્ણ થાય છે. તમને કેટલું હોમવર્ક આની અંદરથી આપવાની મને ઈચ્છા થઈ છે અને એટલા માટે આની નીચે આપવામાં આવેલી એક્સરસાઇઝ તો છે, આની અંદર એક્સરસાઇઝ તો ઓલરેડી આપેલી જ છે તમને, બરાબર? એ તમે સોલ્વ કરજો. પણ સાથે સાથે અહીંયા મારા તરફથી પણ તમને કેટલું હોમવર્ક આપવામાં આવે છે અને જો એ તમે કરશો, સારી રીતે કરશો તો તમે વધારે સારું અંગ્રેજી શીખી શકશો. કારણ કે આફ્ટર ઓલ આપણા તમામ લોકોનો ઉદ્દેશ્ય, જેટલા લોકો અંગ્રેજી ભણાવે છે એ તમામ લોકોનો ઉદ્દેશ્ય એટલો છે કે જેમની પાસે તમે ભણો છો એ તમે સારી રીતે અંગ્રેજી શીખો, સમજો અને એપ્લાય કરી શકો. બે જગ્યાએ એપ્લાય કરવાનો આવશે, એક તો 10માં પરીક્ષા વખતે અને બીજું જિંદગીમાં. બરાબર સમજો, ત્યાં બહુ અગત્યનું છે. જિંદગી દરરોજ નવા પાઠ આપે છે અને નવા પાઠ શીખવામાં આટલું હોમવર્ક પણ તમને ઘણું બધું ઉપયોગી થશે. જ્યાંથી આ ટોપિક શરૂ થયો હતો એમાંથી મેં આપેલું છે, માત્ર 2-3 લીટી છે. દશરથ માંજી રેન અવે વાળો જે પેરેગ્રાફ છે ત્યાંથી શરૂ કરીને ફાલ્ગુની દેવી એ અટકીએ છીએ એટલો જે 2 કે 3 વાક્ય છે એનું તમારે સાદા વર્તમાન કાળમાં પરિવર્તન કરવાનું છે. સાદા વર્તમાન કાળમાં એનું પરિવર્તન કરવાનું છે, બરાબર? બીજું, આખા પેરેગ્રાફ આટલો જેટલો એનો સંવાદ ચાલ્યો, આખો ઘટના ઘટી, એની અંદરથી એક પ્રશ્ન મૂકેલો છે, which hills did દશરથ decide to curve? એનો અર્થ આવો થાય ગુજરાતીમાં, નો સમજાવવાનું હોય પણ હજી પહેલો પાઠ છે અને એના પ્રી ટાસ્કની વાત કરી રહ્યા છીએ એટલે સમજાવી દઉં. ગુજરાતી દરેક વખતે ગુજરાતી નહીં કરું, યાદ રાખજો, પણ સમજાવું તેમ છતાંય પહેલા શરૂઆત છે. દશરથે કઈ હિલ્સને તોડવાનું નક્કી કર્યું, કાપવાનું નક્કી કર્યું? બીજો પ્રશ્ન, how did some people support દશરથ માંજી? દશરથ માંજીને સપોર્ટ કરવાનું કેટલાક લોકોએ કેવી રીતે નક્કી કર્યું, કેવી રીતના મદદ કરશે એવું નક્કી કર્યું? અને બહુ ઓછા હતા, જેનો જવાબ અહીંયા તમારી સામે મૂકેલો પણ છે. અને અહીંયા ત્રીજો પ્રશ્ન છે, in which state did માંજી live? દશરથ માંજી કયા રાજ્યમાં જીવ્યા? તો આ 3 પ્રશ્નોના જવાબ પણ તમે ઉપરના આખા જે આ સંખ્યા આપણે એમાંથી શોધવાનો પ્રયત્ન કરજો. સફળતાપૂર્વક અંગ્રેજી શીખો, સમજો, બરાબર આત્મસાત કરો અને તમારા જીવનનું કલ્યાણ કરો. આ જ એનો મૂળ ઉદ્દેશ્ય છે. પ્રી ટાસ્ક આ સાથે પૂરો થાય છે. હવે પછી પાછા મળીશું ત્યારે યુનિટમાં મળીશું, એટલે કે યુનિટ નંબર 1 થી એનો પહેલો પાર્ટ છે એનાથી આપણે શરૂઆત કરીશું. આભાર.